પરિવાર દુઃખી હોય તેનું કારણ એક જ છે કે જો કદાચ તમે માંસ મટન ઘરમાં ખાતા હોય હે ભાઈ, જો કદાચ માંસ મટન ખાતા હોય કે કદાચ કોઈ તમે દારૂની વ્યસન કરતા હોય અને જો કદાચ તમારી માતાના આશીર્વાદ તમારા ઉપર હોય અને જો કદાચ તમે તમારા ઘરમાં વ્યસન કરો તો માતા તમને તકલીફ આલે આલે આલે. ખરું ને? દીકરી તો કદાચ દીકરા દીકરી માટે તો ગોડાઓ કદાચ બહુ દૂર દૂરથી અલગ અલગ જગતના કોઈ બળવા ભુવા ના મેળ્યા હોય, શ્રી ફળો દોરા ધાગા કરે, મોનતાઓ લાવે, બાધાઓ લાવે. અને જો કદાચ ઘરમાં કોઈ માંસ મટન ખવાતું હોય, કોઈ દારૂ પીતું હોય તો એ કદાચ મોનતાઓ બાધાઓ શ્રીફળ સફળ થાય ખરી? ના થાય ને. તો એ જ રીતના જો કદાચ કોઈ એવી તકલીફ હોય ને તો એટલું જરૂર કરજો કે ભલે કોઈ એવા હિન્દુ ધર્મમાં માંસ મટન ખાવાનું લખ્યું નથી, આવું માતા ખરું ને? તમે મારા રોમના મોકલેલા છો એટલું જરૂર તમારા મગજમાં ફિટ કરી દેજો કે તમારી માતાઓ મારા રોમથી ચાલે છે અને તમે દરેક મારા રોમના સાનિધ્યમાંથી આવેલા છો અને મારા રોમના સાનિધ્યમાં માંસ મટન ચાલતું નથી. ખરું ને? મારા રોમના સાનિધ્યમાં કોઈ વ્યસન દારૂ ચાલતો નથી. તો એ જ જો કદાચ તમે મારા રોમના નીતિ નિયમો બનાયેલા છે ભાઈ, જો કદાચ મારા રોમના નીતિ નિયમો બનાયેલા છે એને અનુસરીમાં રાખીને જો કદાચ એના નીતિ નિયમો તમે પાલન કરશો ને તો ગોડાઓ તમારી મનની મનોકામના જરૂર પૂર્ણ થશે. અને જો કદાચ તમને એવું લાગતું હોય કે માં એ બી ટ્રાય કર્યો હે ભાઈ, તો આજ હું દરેકને માતા વિશેષ આશીર્વાદ આલું છું. જો હે ભાઈ, આવા આશીર્વાદ આલતી નથી પણ દરેક જો કદાચ આજે શુભ દિવસ છે, આજે મારા માતાનો દિવસ છે, આવું માતા કહું. ભલે રામ. આમ તો મારા સાનિધ્યમાં મારા દરબારમાં એક આનંદ એક ખુશીનો દિવસ છે. જો ખરું ને? અમારા સેવકોના મુખ પર સ્માઈલ જો હે ભાઈ. ભલે રામ. દરેક ભાઈ ભક્તોના મુખ પર સ્માઈલ જો આવું. અને જો કદાચ આ તમારી સ્માઈલ હું ગોડાઓ કોઈ દાડો નિરાશ નહીં કરું. એટલે હું માતા વિશેષ આશીર્વાદ આલું છું કે જો કદાચ કોઈ વ્યસન કરતું હોય, કોઈ માંસ મટન દારૂ ખાતું હોય હે ભાઈ, તો જો કદાચ બંધ કરી દેવાથી, જો કદાચ તમે મારા શબ્દોનું પાલન કરવાથી, જો કદાચ કોઈ દીકરી કે અગર એના સિવાય જો કોઈ તકલીફ હોય તો ટૂંક સમય આલીશું કે આજ રવિવાર થયો બીજા રવિવાર સુધી જો કદાચ હારા સમાચાર ના હોંભરાવું તો માતા મટી ગયો. ભલે રામ. લોંગો ટાઈમ તો હું આલતી નથી હે ભાઈ, પણ આવું કેમ કહું છું, માંસ મટન બંધ કરાવવાનું કેમ કહું છું એ સમજો પેલી મારી વાત હે ભાઈ. તો કદાચ હું માતા એવું કહું છું કે જો આ બધા છે હે ભાઈ, એમાંથી એવું નહીં હોય કે બધા જ બંધ હોય. ખરું ને? કોણ કોણ ખાય છે, કોણ કોણ વ્યસન કરે છે, મને માતાને બધી જ ખબર છે. પણ જે વ્યસન કરતા હોય ને એ સાંભળો કે જો કદાચ તમે રસ્તે જતા હોય હે ભાઈ, જો કદાચ તમે રસ્તે જતા હોય અને તમારા પગમાં કાંટો વાગે તો કેટલી તકલીફ થાય? તકલીફ થાય કે ના થાય? થાય ને? કે તરત જ એક પગ લંગડો થઈ જાય, આવું માતા કહું ને. થઈ જાય ને કે બહુ તકલીફ થાય, બહુ ચચરે, બહુ તમારું જીવ બહુ દુખી થાય. થાય કે ના થાય? તમારો જીવ બહુ આમ રડવું પણ આવી જાય ને. ખરું ને? તમે કદાચ મનોમન એવું કહો કે મારાથી એવું તો કયું ખોટું કામ થયું હશે તો મને કાંટો વાગ્યો, કે એવું તો શું થયું હશે તો બીજા કોઈ વ્યક્તિને કદાચ ભૂલથી કઈ ખોટું તો નહીં બોલી ગયો હોય ને, કે ખોટું તો નહીં બોલી હોય ને, મારા પગમાં કાંટો વાગ્યો એ તમને કાંટો ચચરે નહીં. ખરું ને? તો તમે જ વિચાર કરો, માતા ખાલી કહું ને તમે વિચાર કરો કે જો કદાચ તમને કાંટો વાગવાથી તકલીફ થાય તો કુકડા બકરા કાપો એમને કેટલી તકલીફ થતી હશે. ખરું ને? તો તમે આ બધા પાપ કઈ જઈને ભોગવશો હે ભાઈ? હવે પાછા બીજા એમ કે અમે તો દુકાનમાંથી લાવીએ.
એવું કે ને કે મેં તો જાતે તો મારી જિંદગીમાં મેં તો નથી કાપ્યું એ પાછા અમુક હોય કે અમે આવું કરતા જ નથી, અમે તો કદાચ વિચારતું લાવીએ, પણ ગોડાઓ જ્યારે તમે મોગો તાપેલો કાપે ને ખરું મારી ખરું. હે ભાઈ, જો કદાચ તમે મેવાત ના જો તો કોઈ નિર્દોષનો જીવ લે ખરો? ના લે ને. ભલે રામ ભલે તો કદાચ તમે ઓંગળી કરો અને વ્યક્તિ કામ કરે, હે ભાઈ, પણ મેન વાત ઓંગળી તો તમે કરી ને. ખરું ને? તો કદાચ ભલે એને જીવનું જો હોય કૂતરા બકરા કાપ્યા હોય, પણ એનું ભોગવવું કોને પડે? હે ભાઈ, ઓંગળી કરવા વાળાને આવું માતા તો. એટલે જો કદાચ તમે મનોમન વિચાર કરજો કે જો કદાચ તમને કાંટો વાગવાથી એટલી તકલીફ પડે તો પેલા જીવને કેટલી તકલીફ પડતી હશે નહીં? ભલે રામ, તો મારા રોમના દરબારમાં મારા રોમના સાનિધ્યમાં એવા વ્યક્તિની જરૂર નથી. સાચું ખોટું? કે જો કદાચ કોઈ દીકરો કદાચ દારૂની વ્યસન કરતો હોય, કદાચ બહુ સમયથી કરતો જ હોય, ભાઈ, પણ જો કદાચ એ વ્યસન કરવાથી એના ઘરમાં એની વસ્તી, એનો પરિવાર, એની સમાજ જો કદાચ એ વ્યસન કરે એનાથી દુઃખી થાય તો એ દુઃખી કરવા વાળા વ્યક્તિને મારા રોમના દરબારમાં જગ્યા નથી. મારા રોમના દરબારમાં એવા વ્યક્તિની જગ્યા છે કે જો કદાચ હામાવાળો તમને પાડવાની કોશિશ કરે, પણ જાણે જો કદાચ હામાવાળો પાડવાની કોશિશ કરે અને જો કદાચ તમે પડી જો અને જો કદાચ તમને પડેલા જોઈને હામાવાળો રાજી થાય એવાની મારા રામના દરબારમાં જગ્યા છે. ચમ કે ભલે પેલે મને પાડી દીધો, એ ભાઈ, ભલે સામેવાળે મને પાડી દીધો, હું દુઃખી થઈ ગયો, હું નિરાશ થઈ ગયો, મને રડવું આવી ગયું, પણ મને રોતા પાડીને હામાવાળો તો રાજી થયો ને. ખરું ખોટું? કે હામાવાળો તો રાજી થયો ને. ભલે હું દુઃખી છું, દુઃખમાં તો હું તો સેવા ભક્તિ કરું છું, મારી માં મારી જોડે છે. ખરું ને? દુઃખમાં તો મારી જોડે મારી માં છે, પણ એને કદાચ હું દુઃખી જોઈ એ જો મારા થકી રાજી થયો ને એમાં હું રાજી છું. ખરું ને? એટલું જો કદાચ તમે કરતા થઈ જા ને તો ગોડાઓ, ભલે તમારી માતાઓ તમારા બાપ દાદાથી કે તમારા વડવાઓની ઓટલીઓ, માતાઓ, પૂજેલીઓ, દરેકની માતાઓ ભલે નારાજ થઈને બેઠી હોય, ભલે તમને તમારી માતાઓના વ્યવહાર ખબર ના હોય, ભલે તમારા વડવાઓ જે કરતા હોય એ ખબર ના હોય, અને જો કદાચ તમે મારા સાનિધ્યમાં આવ્યા, મારા રોમના દરબારમાં આવ્યા અને જો કદાચ તમે ચોખ્ખી ભક્તિ ખાલી હો જવાર દીવો બારતા થઈ જા ને તો હું માતે એવા આશીર્વાદ આલીશ કે દીવામાં જ તમારી માતાઓ રાજી કરીને ભલે તમારા વડવાઓ બાપ દાદાઓ બકરા કુકડા કાપતા હોય તો એ તમારા માટે, તમારાથી કોઈ ગુનો ના થાય, તમારાથી કોઈ પાપ ના થાય, એના માટે હું તમારી માતા આગળ હાથ જોડીને તમારી માતાને મારા જેવી બનાવી. પણ એવું ક્યારે થાય કે જ્યારે તમે મારા લાયક થો ત્યારે. ખરું ને? જો કદાચ તમે મારા દરબારમાં કદાચ 5 રવિવાર આયા હોય અને જો કદાચ તમારા કર્મો મને દેખાતા, મને તો ચોખ્ખા દેખાય ભાઈ, મારી સામે બેસો ને એટલે સ્કેન થઈ જાય, થોડું માતા કહું ના. ભલે રામ. એટલે જો કદાચ તમે 5 રવિવાર ભરો ને 5 રવિવાર ભરવાથી જો કદાચ કોઈ તકલીફ દૂર ના થાય તો તમે ગભરાતા નહીં. ખાલી એટલું મનમાં રાખજો કે 5 થાય 11 થાય ગમે તેટલા થાય, પણ અમે રવિવાર ભરવા જતા નથી, અમે તો અમારે કુળદેવીનું દર્શન કરવા જઈએ છીએ. ખરું ને? હું માતા એવું નહીં કહેતી કે તમે ઘરેથી નીકળો ને તો એવું ના કહેતા કે મહાકાળીના દરબારમાં જઈએ છીએ, મહાકાળીની ગાદી જઈએ છીએ, એવું ના કહેતા. જો કદાચ ઘરેથી નીકળો તો એવું કઈ નીકળજો કે અમે તો અમારી હરસિદ્ધિ માતાને મળવા જઈએ છીએ, અમે તો આશાપુરાને મળવા જઈએ છીએ, ખોડિયારને મળવા જઈએ છીએ. હે ભાઈ, એવો ભાવ લઈને ઘરેથી નીકળજો તો જો કદાચ તમારા કર્મોને જો ના દબાઈ દઉં તો માતા મટી જાય. તમારે હું માતા જેવી તમે મારા સાનિધ્યમાં આવો અને તમને જોઈને માતા રાજી છું ને એ જ રીતના તમને જોઈ તમારી માતા ઘરે બેઠેલી રાજી થયા વગર ના રહ્યા. આવો માતા. જો કદાચ તમે સેવા ભક્તિ કરતા થઈ જા
અને જો કદાચ તમે મારા સાનિધ્યમાં આવતા થઈ ગયા તો તમને જોઈને કદાચ હું બારની માતા રાજી થતી હોય તો તમારી ઘરની તમારી કુળદેવી માતા નહીં રાજી થતી હોય. ખરું ને? અને જો કદાચ તમને હું એવું કહું કે આશીર્વાદ, તો તમારી માતા જોઈ ના રહે. તમારી માતાને એવું થાય કે હું આ વસ્તીમાં મારી સેવા ભક્તિ કરે છે, અને સેવા ભક્તિ કરવા છતાંય જો બહારની માતા આશીર્વાદ આલે તો હું ઘેર મારી સેવા ભક્તિ કર તો મારી વસ્તીને હું શું આપીશ? એવું તમારી માતાને થયા વગર ના રે. આવું માતા કહું. ખરું ને? એટલે તો વારા ઘડે એવું કહું છું, આશીર્વાદ આશીર્વાદ આશીર્વાદ, જેથી કરીને તમારી માતા મારા પર જેલસ થાય. ખરું ને? જેથી કરીને તમારી માતાને એવું થાય કે જો કદાચ બહારની, જો કદાચ બીજી પેઢીની જો કદાચ માતા આશીર્વાદ આપતી હોય તો આ વસ્તી નહીં રહી, મારે તો કઈ કરવું જ પડે. અને જો કદાચ હું કઈ ના કરું અને જો કદાચ બહારની માતા જો કદાચ કરી દે તો પછી ગોડાઓ મારી વસ્તી મને મોનશે નહીં. એવું તમારી માતા થાય કે ના થાય? એટલા માટે હું તમને એવું કહું કે આશીર્વાદ તમે ગભરાતા ના, હું માતા બેઠી છું. ભલે રામ. જો કદાચ તમે સેવા ભક્તિ કરતા હોય, તમે ધૂણતા હોય, પણ જો માતાઓ ના બોલતી હોય ને તો ગોડાઓ ખાલી આશીર્વાદ બોલવાથી બોલતી કરી આલી. હું કાંઈ દોરા નહીં કરું, કોઈ ધાગા નહીં કરું. હે ભાઈ, આજ લગન ગોડાઓ મારો રેકોર્ડ છે. ખબર જો કે આજ લગન મારો રેકોર્ડ છે. જો કદાચ શ્રીફળ, અગરબત્તી, ફૂલ આરસીઓ જો કદાચ બીજો વ્યવહાર બતાવ્યો ને તો માતા મટી જાય. 100 રૂપિયાથી વધારે મારો વ્યવહાર જતો નથી. આવું માતા કહું. હે ભાઈ, કોઈ દોરા ધાગા કરતી નથી. પણ જો કદાચ ખાલી તમારો ભાવ હોય અને તમારા ભાવ જોઈને કદાચ હું માતા એવું કહું કે આ દીકરા દીકરી બહુ દુઃખી છે અને દુઃખી છે અને મારા દરબારમાં આવ્યા છે, મારે પાર્યા આવ્યા છે, તો મારે થોડુંક વધારે તો નહીં, વધારે તો એની માતા આવશે, પણ ખાલી મારા સાનિધ્યમાં આવે છે એટલું એને હું કદાચ રાજી કરીને એમને મોકલી દઉં. ખરું ને? અને એવા મારા વિશેષ આશીર્વાદ છે. જો કદાચ આજના દિવસે દરેક આયલા હોય ને તો ભલે ખાલી મારું દર્શન કરવા આયા હોય, હે ભાઈ, ઘરેથી જો કદાચ કોઈ મોગણી કરી ના હોય, પણ જો ખાલી મારા દર્શન કરવા આયા હોય તો ખાલી તમારો ભાવ મેલી જજો, તમને ખાલી હાથે મોકલું નહીં. ભલે રામ, ભલે ખાલી હાથે આયા હોય પણ હું તમને કંઈક આપીશ અને તમે લઈને જજો, જેથી કરીને તમારી માતા રાજી થાય તમારાથી. હે ભાઈ, બાકી જો કદાચ ભલે રામ, જે વ્યક્તિ મારી ગાદી પર આયા ને એને ગોડાઓ જગતમાં નોમ ઊંચું કરીને મૂકી છે. જો કદાચ કોઈ નતા જોણતા ને એવો નહીં, મેં માતા જોણતા. ભલે રામ, બોલો રામ.